ગીર સોમનાથના વેરાવળમાં બેદરકારી સામે આવી છે તો ક્યાંક વેરાવળમાં બેદરકારી જોવા મળી રહી છે। સમાચાર ગીર સોમનાથથી સામે આવ્યા। વેરાવળમાં બેદરકારી સામે આવી છે। નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી તો પાલિકાની ઘોર બેદરકારી। કોંગ્રેસ કાર્યકરે જાતે નિરીક્ષણ કરી અને પોલ છતી કરી છે, જેમાં નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં જ ગંદકીના ઢગલા જોવા મળ્યા છે। સોમનાથ મંદિર આસપાસ જ ગંદકીના ઢગ જોવા મળ્યા છે। તો અવારનવાર રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સર્કિટ હાઉસ જતા રસ્તા ઉપર ગંદકીઓ જોવા મળી છે, કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ કાર્યકરે જાતે નિરીક્ષણ કરી અને પાલિકાની પોલ છતી કરી છે। એક તરફ સ્વચ્છ ગુજરાતની જે વાતો કરવામાં આવે છે અને બીજી તરફ ગીર સોમનાથના વેરાવળમાં આ દ્રશ્યો ગંદકીના થર જોવા મળી રહ્યા છે અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ શક્યતાઓ। તો કેમ કોઈ સ્વચ્છતા કરવામાં આવતી નથી, કેમ કોઈ સાફ સફાઈ થતી નથી, તે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। પાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે તો કોંગ્રેસ કાર્યકરે જાતે નિરીક્ષણ કરી અને પોલ છતી કરી છે। નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં જ ગંદકીના ઢગ જોવા મળ્યા છે। તો સ્વચ્છતાના નામે કરોડોનો બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ એક કહી શકાય કે સ્વચ્છતાની કામગીરીને લઈને અત્યારે મીંડું જોવા મળ્યું। ગામનો મુખ્ય રસ્તો પણ આ મુખ્ય રસ્તો નથી, આ કચરાનો રસ્તો છે। તમે જોઈ શકો છો કેટલી ગંદકીમાં મોટા પ્રમાણમાં અહીંયા કચરો જોવા મળી રહ્યો છે। નગરપાલિકા તરફથી કે નગરપાલિકાના પ્રમુખ તરફથી, સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો એનો નિકાલ કરવામાં નથી આવ્યો। રહેવાસીના કહેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા 3-4 દિવસથી કોઈ કચરાનો નિકાલ નથી કરવામાં આવ્યો। તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રવાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે। આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 ના પ્રભાસનગર 4 માં પણ પાણી ગોઠણડૂબ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। બહારના આવતા યાત્રિકો પણ અહીંથી ભીડભંજન મહાદેવ બાળગંગાનો દર્શન કરવા જઈ રહ્યા છે, તે પણ આ ગંદકીનો સામનો કરી ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે। આ નગરપાલિકાની આંખો ક્યારે ખુલશે અને ખુલશે તો ક્યારે ખુલશે અને કેટલા સમયમાં કચરાનો નિકાલ કરવામાં આવશે? એટલે હું આ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાનીને કહેવા માંગુ છું કે તમે આ કચરાનો વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરી આનો હંમેશા માટે નિકાલ થાય અને આ સારી એવી જગ્યાએ કે ત્યાં કોઈ અવર જવર ના થાય તેવો એક ઉકલડાનું સ્થાન પ્રાપ્ત કરી અને આ કચરાનો નિકાલ કરવામાં આવે। અહીંયા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ આપણા ગીર સોમનાથના પ્રભાસ પાટણના જ પ્રમુખ છે અને પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની છે, છતાં પણ આજ દિવસ લગી કોઈ મીડિયા